ઓક્સફર્ડ સ્કૂલની અંદર 10મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા માર મારવામાં મીડિયાના માધ્યમથી મને એવું જાણવા મળ્યું છે કે 10મા ધોરણના વિદ્યાર્થીને ઓક્સફર્ડ સ્કૂલમાં કોઈ શિક્ષકે મારેલ છે અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. એટલે એ વાલીનો અમે સંપર્ક કરીએ છીએ અને જો એની તપાસ કરવામાં આવશે અને જો એમાં સત્ય જણાય છે તો આપણે ઓક્સફર્ડ સ્કૂલના શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જણાવશું. સંચાલકને પણ કારણદર્શક નોટિસ આપશું અને ખુલાસા પૂછશું અને શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સંચાલકોને જણાવશું. શું નામ છે તમારા દીકરાને શિક્ષક દ્વારા માર મારવામાં? મારું નામ છે વિશાલભાઈ કાલેણા. અત્યારે હાલમાં મારો છોકરો ઓક્સફર્ડ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને કાલ રાત્રે જ્યારે આવ્યો સ્કૂલેથી ત્યારે એમ કીધું કે મને સાહેબે મારેલ હતો અને વાક વિના અમે 7 જણાને માર્યા હતા. એમાંથી વધારે પડતો મને મારેલો અને મારેલોથી બાકીને વાળ ખેંચીને માર્યા છે, મૂન કા માર્યો છે, ગળાના ભાગે ઈજા થઈ છે અને દુખાવો થતો હતો. આવીને ઘરે મને રોવા માંડ્યો કે ભાઈ મને આ રીતના માર્યો છે. એટલે આપણે કીધું કાંઈ વાંધો નહીં, દવા પીલે સારું થઈ જાય તો વાંધો નહીં. પણ સવારમાં પણ એને વધારે તકલીફ લાગી અને વાહના ભાગમાં દુખાવો હતો એટલે કીધું આપણે સિવિલમાં એડમિટ થઈ જાય અને સાહેબની આપણે આવી ફોજદારી કાર્યવાહી કરીએ જેથી કરીને આવનારા સમયમાં કોઈ છોકરાને આવી રીતે બેરહેમીથી ખોટી રીતે ન મારે. માગણી એવી છે કે આ જે સાહેબ છે જે પણ હોય એને આપણે એમાંથી સસ્પેન્ડ કરો સ્કૂલમાંથી અને સ્કૂલના સંચાલકોને શિક્ષકોને આપણે એવી માગણી કરીએ છીએ કે આવનારા સમયમાં કોઈ પણ છોકરાને આપણે ત્યાં ભણવા માટે મોકલીએ છીએ, કોઈને માર ખાવા માટે નથી મોકલતા. અને જે પણ વાક હોય અહીંયા સીસીટીવી કેમેરા છે અને ત્યાંના અધિકારીઓ, ત્યાંના કર્મચારીઓ, ત્યાંના તમામ લોકો અને પ્રિન્સિપાલ શીખે સર્વ ધ્યાન હતું અને બધા ત્યાં માથે હતા. એમાંથી એક સાહેબે આને બચાવ્યો તો ત્યાં સીસીટીવી કેમેરા હોવા છતાં પણ ત્યાંના જે પ્રિન્સિપાલ શીખે એ કોઈ કેમ એ સાહેબની અમે કાર્યવાહી ન કરી. અને એ સાહેબની હારે કાલ ફોન માથે વાત કરતા મારા મિસિસ એની હારે વાત કરી તો એ સાહેબ એવું કીધું કે એ સાહેબનો અમારી પાસે ફોન નંબર નથી અને અમારા સીસીટીવી કેમેરા બંધ હતા. એટલે આવડી મોટી સ્કૂલ ઓક્સફર્ડ સ્કૂલનું નામ છે, એમાં આપણે છોકરાને આવડી મોટી ફી દઈને ભણાવીએ છીએ અને કાંઈ કારણોસર વિનાના આવી રીતના બેરહેમીથી મારી અને એ સાબિત શું કરવા માંગે છે. શાળાના સંચાલકોને અને મારા વાઈફે કાલે શાળાના સંચાલકો સાથે વાત કરી હતી. એ લોકોને કીધું એ લોકો અમારી પાસે કોઈ નંબર નથી સાહેબનો. અમે નંબર માંગ્યો, તમે અમને નંબર આપો જે સાહેબ આને માર્યો એનો. તો કે અમારી પાસે નંબર નથી. અમે કીધું અમારે સીસીટીવી કેમેરા ચેક કરવા છે, અમે અત્યારે ત્યાં અમે આવીએ કે અમારા છોકરાનો વાક નથી ને તમે કેમ માર્યો છે. અમારા છોકરાને પૂછ્યું કે ના કે મેં કોઈ જાતનો અવાજ નથી કર્યો અને મને ખબર નથી. અને મેં સાહેબ જયારે મને મારવા આવ્યા ત્યારે મેં એમ કહ્યું સાહેબ મારો વાક નથી, મને મારોમાં એ વાક કરવા છતાં પણ એને વધારે માર્યો. એના ફરિયાદ હામી કરી એના હિસાબે. શું નામ છે અને શું ઘટના બની? મારું નામ કાલેણા આદિત્ય. હું ઓક્સફર્ડ સ્કૂલમાં અભ્યાસ કરું છું. ધોરણ 10માં અભ્યાસ છે. કાલે સરનું નામ યુનુસ ચૌહાણ, એને મને આવીને મારવા માંડ્યા અને અવાજ કોઈક બીજા વિદ્યાર્થીએ કાઢેલ હતો અને એને એમ લાગ્યું કે મેં કાઢેલ છે તે મારવા માંડ્યા અને મારીને મને બહુ અસહ્ય દુખાવો થયો ને ઉલટી જેવું થતું હતું, માથું, કાન ને બધું બહુ દુખતું હતું. પછી કાલે રાતે દવા લીધી અને આજે સવારે બહુ દુખાવો થયો તો વાલીને જાણ કરી એટલે સિવિલ અત્યારે દાખલ છે.